વાંકાનેર શહેરમાં ગરફોડ ચોરી કરનાર ગેંગનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે। વાંકાનેર સિટી પોલીસે 1.20 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગત 10 જાન્યુઆરીએ વિવિધ સોસાયટી વિસ્તારમાં બનેલી ગરફોડ ચોરીની ઘટનાઓ અંગે 11 જાન્યુઆરીએ ગુનો નોંધાયો હતો। ફરિયાદીના મકાનમાંથી ₹45,000 અને સાક્ષીના મકાનમાંથી ₹1.50 લાખની ચોરી થયેલી હતી। ગુનો ઉકેલવા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને ટાવર ડમ્પના આધારે તપાસ હાથ ધરાઈ। તપાસ દરમિયાન વડોદરા શહેરના 2 આરોપી તથા એક બાળ કિશોરને ઝડપી પાડવામાં આવ્યા। રાત્રિ દરમિયાન વાંકાનેર શહેરના ભાટિયા સોસાયટી, જીનપરા, મિલપરા વિસ્તારમાં ચોરી કરવાના બનાવ બન્યા હતા, તેમજ ક્યાંક ક્યાંક ચોરીના પ્રયાસના બનાવ બન્યા હતા। આ ગરફોડ ચોરી કરનાર ઈસમોને શોધી કાઢવા માટે મોરબી એસપી શ્રી મુકેશ પટેલ સાહેબ અને અમારી માર્ગદર્શન હેઠળ અહીંયા વાંકાનેર પીઆઈ શ્રી જાડેજા, તેમની સાથે ટીમમાં યશપાલસિંહ, વિરેન્દ્રસિંહ વગેરે મળી અને આખી આ જે બનાવ છે એને સર્વેલન્સ કરવામાં આવેલું હતું, જેમાં ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સથી સર્વેલન્સ તેમજ મોબાઈલ સર્વેલન્સ અને સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવેલા હતા। જેમાં સીસીટીવીમાં તેમની ઓળખ થવા પામી હતી અને ત્યારબાદ ટાવર ડમ્પથી એની આ માણસની હાજરી ક્યાં ક્યાં છે એ નક્કી કરવામાં આવી હતી અને જેના આધારે અત્રે મોરબી વાંકાનેર પોલીસની ટીમ બરોડા જઈ અને રોકાઈ હતી અને ત્યાંથી 3 ઈસમોને પકડી લાવી હતી, જેમાં એક રાજાસિંહ, સતનામસિંહ, કુલદીપસિંહ, બીરસિંહ તેમજ એક કાયદાથી સંઘર્ષિત કિશોર, આ 3 ઈસમોને ચોરી માટે રાઉન્ડ અપ કરી અને અટક કરવામાં આવ્યા। એક દિવસની રિમાન્ડ દરમિયાન આ ઈસમો પાસેથી આ ચોરીમાં ગયેલ, ગરફોડ ચોરીમાં ગયેલ 7 તોલા જેટલું સોનું લગડી રૂપે રિકવરી કરવામાં આવેલ છે, તેમજ રૂપિયા રોકડ 20,000 પણ રિકવર। રાત્રિ દરમિયાન વાંકાનેર શહેરના ભાટિયા સોસાયટી, જીનપરા, મિલપરા વિસ્તારમાં ચોરી કરવાના